જય હિન્દ મિત્રો, સ્વાગત છે આપ સૌની યુટ્યુબ ચેનલ સ્ટડી વિથ કોપમાં। મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે 2019ની ભરતીમાં જ્યારે હું લોકરક્ષકની પરીક્ષામાં પાસ થયો ત્યારે પરીક્ષાને લઈને લોકોમાં શું માનસિકતા હતી। 2022માં જ્યારે હું બિન સચિવાલય ક્લર્કની પરીક્ષામાં પાસ થયો ત્યારે લોકોમાં પરીક્ષાને લઈને શું માન્યતા હતી અને આજે જ્યારે ભરતી પ્રક્રિયા ચાલુ છે ત્યારે લોકોમાં પરીક્ષાને લઈને કઈ પ્રકારની માન્યતા હોવી જોઈએ। આજનો વિડીયોનો બીજો મુદ્દો એ રહેશે કે હું તમને તમારી તૈયારીમાં કઈ રીતે ઉપયોગી થઈશ। તમારી તૈયારીમાં મદદરૂપ થવા માટે હું લઈને આવ્યો છું તમારા માટે સવાલ તમારો જવાબ મારો એક અભિગમ। તો શું છે આ અભિગમ કે જે તૈયારી કરતા મહેનતુ જિજ્ઞાસુ ઉમેદવારોને ઉપયોગી થશે? આ તમામ બાબતોની ચર્ચા આજે આપણે આ વિડીયોમાં કરીશું અને મારું દ્રઢપણે માનવું છે કે આ વિડીયોને તમે સંપૂર્ણપણે જોશો તો આવનારી પરીક્ષાઓ માટેનો જે તમારો અભિગમ છે એ એકદમથી બદલાઈ જશે। આગળની સ્લાઇડમાં મેં તમને કીધું કે 2019માં લોકરક્ષક અને 2022માં બિન સચિવાલય ક્લર્કની પરીક્ષાને પાસ કરી। તો મારું એવું માનવું છે કે આ બંને વર્ષ દરમિયાન અને હાલની પરિસ્થિતિ પ્રમાણે મને એવું લાગે છે બદલાયું છે તો પરીક્ષા પદ્ધતિ અને સિલેબસ। બાકી જે ભરતી આવે તો ભરતી સમયનો માહોલ એક સરખો હોય છે। અત્યારે તમે જોશો તો જ્યાં જુઓ ત્યાં એક જ ચર્ચા ચાલતી હોય છે પરીક્ષાને લઈને। એટલે આ જે બધી ચર્ચાઓ છે તે તમારા આસપાસના વાતાવરણને ગંભીર બનાવશે કે સામાન્ય બનાવશે એ વસ્તુ ડિપેન્ડ કરશે તમારી પ્રકૃતિ ઉપર। તમે આ વસ્તુને કઈ રીતે લો છો, તમારી મહેનત કેટલી છે એના આધાર પર તમારું જે આજુબાજુનો માહોલ છે ને એ થશે। બાકી તમે જોશો કે ભાઈ જ્યારે પણ ભરતી આવે છે ત્યારે હંમેશા એક ઉત્સવ જેવી સ્થિતિ હોય છે। તમે અત્યારે તમારી આસપાસ જોશો તો તમને ખ્યાલ આવી જશે કે ભાઈ ભરતી સિવાય બીજું તમને કશું નહીં દેખાય જો તમે એની સાથે સંકળાયેલા હશો તો મેં તમને કીધું કે ભાઈ એ વર્ષની અને અત્યારની સ્થિતિએ ફક્ત પરીક્ષા પદ્ધતિ બદલાઈ છે। તો અત્યારે તમે જુઓ તો ચર્ચા મોટા ભાગે એ હશે કે ભાઈ અત્યારે આપણે જોઈએ છીએ કે સિલેબસની અંદર ગણિત ને રિઝનિંગનું પ્રમાણ વધી ગયું છે। તો મોટાભાગના લોકો એવું કહેતા હશે કે આને ફાયદો થયો, આને નુકસાન થયો, પણ એ બધી વસ્તુને બાદ કરતાં જે તફાવત છે એ પ્લસ માઇનસ થોડો જે છે એને બાદ કરતાં મારું એવું માનવું છે કે એ સમયે જેટલી સ્પર્ધા હતી એટલી સ્પર્ધા અત્યારે પણ છે। 10,000 ભરતીની સામે લાખોની સંખ્યામાં ફોર્મ ભરાવાનો જે સિલસિલો છે તે આજે પણ યથાવત છે। હવે કોઈ વ્યક્તિને અમુક વિષયો કાચા હોય તો આપણે હંમેશા યાદ રાખવાનું છે કે આપણે કોઈ વિષયમાં ટોપ નહીં કરવાનું, આપણે પરીક્ષામાં ટોપ નથી કરવું, આપણે સિલેક્શનમાં આપણું સિલેક્શન યાદીમાં નામ આવી જાય એટલું ઇનફ છે। તો આપણે કોને વધારે નુકસાન થશે, કોને વધારે ફાયદો થશે, આ તમામ બાબતો તો આપણે કોને વધુ નુકસાન થશે કે કોને વધુ ફાયદો થશે આ તમામ ચર્ચાઓમાં ન પડતા આપણે આપણી તૈયારીને વેગ મળે એ રીતે તૈયારી કરવી જોઈએ। અત્યારની સ્થિતિ આપણે જોઈએ તો ત્રીજો પ્રશ્ન એ છે કે ભાઈ ભરતી સમયે ઉમેદવારોની મનોદશા। તો હાલ ઘણા બધા લોકોને એવું થતું હશે કે ભાઈ શું વાંચવું, કેટલા કલાક વાંચવું। તો આ પ્રશ્નનો કોઈ જવાબ નથી કે કેટલા કલાક વાંચવું। તમે પોતાની ક્ષમતા જુઓ કે તમારી કેપેસિટી કેટલી છે। તમે આખો દિવસ કલાકોના કલાકો લાઇબ્રેરીમાં પસાર કરશો એનો કોઈ અર્થ નથી। કોઈ અન્ય વ્યક્તિની સાથે કલાકોની સરખામણી ના કરો કે ભાઈ કોઈ વ્યક્તિ છે એ આવીને 8 થી 10 કલાક વાંચે છે અને તમે 5 થી 6 કલાક વાંચો છો તો તમારા મનમાં કોઈ લઘુતા ગ્રંથિ બાંધવાની જરૂર નથી। તમે જુઓ કે તમને આઉટકમ કઈ રીતે વધુ મળે છે, તમારી ક્ષમતા કેટલી છે। જો તમારું રીડિંગનું આઉટકમ વધારે છે, તમને વાંચેલું વધારે જલ્દી યાદ રહી જાય છે, ઓછા સમયમાં તમે વધુ વાંચી શકો છો તો તમારે કલાકો ઓછા થાય તો એ બાબતે કલાકોની કોઈ ગણતરી કરવાની થતી નથી। આપણે સિલેબસ ઇન ટાઈમ કઈ રીતે પૂરો થાય એ બાબતે જોવાનું છે। બીજી વસ્તુ કે અત્યારે જે આ ભરતી પ્રક્રિયા બદલાઈ છે, જે આ સિલેબસ બદલાયો છે, ઘણી બધી ચર્ચાઓ આપણે જોઈએ છીએ, જ્યાં ત્યાં સાંભળતા હોઈએ છીએ, પણ હવે આ સમયે આપણે શું કરી શકીએ? તો એનો એક જવાબ છે કે ભાઈ આપણા જે દીપક મેઘાણી સાહેબ છે એની એક ટ્વીટ છે, બહુ પ્રેરણાદાયી ટ્વીટ છે કે એ કહે છે એમણે એક પુસ્તક લખેલું છે પર્ણ કિનારી, એમાંની એક આ લાઈન છે કે એવી જો તક મળે કે જ્યારે તમામ ડર છોડીને એક લાંબા ગાળાના ઠંડા તીવ્ર નિર્ણાયક આમૂલ પરિવર્તનકારી સંઘર્ષમાં સાવ એકલા ઝાપડવું પડે તો એને કૃપા માનીને સહર્ષ વધાવી લેવાની। બસ એની જેમ જ હવે જે થયું છે એ થઈ ગયું છે તો બસ એને હવે કૃપા માનીને સહર્ષ વધાવી લેવાની છે અને તૈયારીમાં લાગી પડવાનું છે। હવે એક બીજો અભિગમ છે જેની મેં તમને આગળ વાત કરી કે ભાઈ સવાલ તમારો જવાબ મારો।
તો મને એવું લાગે છે કે ભાઈ અત્યારે યુટ્યુબની અંદર તમે જુઓ તો તૈયારી કરતા હોય તો તમને કોઈ પણ પ્રશ્ન વિશે ના આવડતો હોય, કોઈ ટૉપિક ના આવડતો હોય તો તમે યુટ્યુબ સર્ચ કરજો તો તમને બધું મોટાભાગનો જે કન્ટેન્ટ છે ત્યાંથી મળી જશે. તમને જે શીખવું છે ત્યાંથી મળી જશે. એટલે અત્યારની જે તૈયારી છે એ કમ્પેરેટિવલી એ સમય કરતાં સરળ થઈ ગઈ છે. આપણને બધું ઇઝીલી મળી જાય છે. પરંતુ મને એવું લાગે છે કે મેં તમને જેમ કીધું એમ, અને મેં તમને જેવું થંબનેલમાં પણ દેખાય છે કે મેં લખ્યું છે કે ગણિત માટે ખાસ, તો બીજા વિષયો તો તમે ગમે ત્યાંથી તૈયાર કરી લેશો. પણ મને એવું લાગે છે કે જો તમે ગણિત જે એવો વિષય છે કે તેમાં એની અંદર યુટ્યુબની અંદર જેને કન્ટેન્ટ સમજી લીધો છે, છતાં પણ તમારા અમુક જ્યારે તમે પ્રેક્ટિસ કરો છો ત્યારે અમુક દાખલાઓ તમને નહીં આવડે, જે આઈએમપી હશે, તો એ સમયે તમે એ પ્રશ્નોનું સોલ્યુશન જો કોઈ ક્લાસીસ વગેરેમાં જતા હશો તો તમે એ કરી લેશો. પણ યુટ્યુબમાંથી તમે એનો કોન્સેપ્ટ શીખી લીધા છો. હવે પ્રેક્ટિસ માટેનો દાખલો તમને નથી આવડતો તો તમે શું કરશો? તો હું તમને એવું કહું છું કે આવા તમારા કોઈ પણ સવાલો હોય કે જે તમને આઈએમપી લાગે છે પણ તમને એનું સોલ્યુશન ક્યાંયથી નથી મળતું, તો આવા સવાલોને તમે મારા સુધી પહોંચાડો. કોઈ પણ વિડીયોની કોમેન્ટમાં તમે એ પ્રશ્ન મને આપો, એ પ્રશ્નોનું સોલ્યુશન કરીને હું તમને જવાબ આપીશ. એટલે તમે જ્યારે એકલા તૈયારી કરતા હોવ છો ત્યારે તમારી સામે જે ડાઉટ આવે છે એ તમારા ફ્રેન્ડ સર્કલમાં મૂકો. ના આવડે તો પછી મારી પાસે કોમેન્ટમાં મૂકો અને હું એમનું સોલ્યુશન બને એટલું જલ્દી વિડીયોના મારફતે અથવા તો જો કોઈ પણ ઇઝી વેમાં તમારા સુધી હું પહોંચતું કરીશ. તો મિત્રો, મારી આ નવી પહેલ સાથે હું તૈયાર છું પરીક્ષા સુધી તમારી તૈયારીમાં મદદરૂપ થવા માટે. અને હું આશા રાખું છું કે મારા દ્વારા શરૂ કરવામાં આવેલી આ પહેલનો વધુમાં વધુ લોકો લાભ લઈ શકે. અને હું તમને પણ કહું છું કે આપણી આ પહેલને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો. આપણે એવું હશે, આપણું ગ્રુપ વધારે થશે તો આપણે એક વોટ્સએપમાં અથવા તો ટેલિગ્રામમાં ગ્રુપ બનાવીશું કે જેના લીધે આપણે સરળતાથી કમ્યુનિકેશન થઈ શકે. અને આપણો ઉદ્દેશ્ય હંમેશા એ જ રહેશે કે ભાઈ આપણા ગ્રુપની સાથે જોડાયેલો લોકોમાંથી વધુમાં વધુ લોકોનું સિલેક્શન થાય. આ સાથે જ આપણે વિડીયોને લાંબો નહીં કરતા અહીં પૂરું કરું છું અને તમારા સૌના સારા ભવિષ્યની આશા સહ જય હિન્દ મિત્રો.